જાણ મળી કે ભાઈ જીએફએલમાં આજે પણ બ્લાસ્ટ થયો છે. તો એક વસ્તુ છે ભાઈ, શાંતિલાલભાઈ પટેલ સાહેબ જે પૂર્વ સાંસદ શ્રી હતા, એમને ઘોગંબા તાલુકાની છાતી ઉપર એવું બોમ્બ મૂકીને ગયા છે, ગમે ત્યારે બ્લાસ્ટ થશે ગમે ત્યારે જીવનમાં મૃત્યુ થાય છે. તો મોટા મોટી વાત છે જીએફએલ કંપની ક્યાં સુધી ચાલશે? આ ભોપાલ જેવી દુર્ઘટના છે. આવનારા સમયમાં આ વિસ્તાર માટે, આ ઘોગંબા તાલુકાના પંથક માટે, આજુબાજુના ગામડાઓ માટે ખૂબ મોટું જોખમકારક છે. અને મુદ્દાની વાત છે સાહેબ, આજે અહીંયા આગળ ધારાસભ્ય ભાજપના, સંસદ સભ્ય ભાજપના, તાલુકા પંચાયત ભાજપની, તો એક સમય હતો ભાજપ દ્વારા આ જીએફએલ કંપની બંધ કરવા માટે આંદોલન કરતા હતા. તો હવે ક્યારે બંધ કરશે? મોટો વેધક પ્રશ્ન છે. આપે પહેલા પણ રજૂઆતો કરેલ હોય? સાહેબ, રજૂઆતો મામલતદારને ઘણી વખત કરી છે કે જીએફએલ કંપનીમાં કેવા પ્રકારના ગેસ બનાવવામાં છે, કેવા પ્રકારનું કેમિકલ બનાવવામાં આવે છે. સાહેબ, એની જાણ કરો કે જે ખરેખર આ માનવ જાત માટે નુકસાનકારક છે કે નહીં, એનું પણ જાણ કરો. પણ સાહેબ, કોઈ પણ પ્રકારનું કામગીરી આથી કરવામાં નથી આવતી, કોઈ પણ પ્રકારની જાણ પણ નથી કરવામાં આવતી. આપણી શું માંગ છે? સાહેબ, માંગ એવી છે કે ખરેખર સાહેબ લોકોએ જન આંદોલન કરવું જોઈએ, આ કંપની બંધ કરાવવી જોઈએ. આવનારા સમયમાં આ ઘોગંબા પંથક અને આજુબાજુના વિસ્તારમાં સાહેબ આ માનવ સર્જિત બોમ્બ જેવી સ્થિતિમાં છે. સાહેબ, ખરેખર લોકોએ જાગવું જોઈએ. આ કંપનીના વિરોધમાં લોક જન આંદોલન થવું જોઈએ. સાહેબ, આ કંપની બંધ થવી જોઈએ.